વડોદરામાં ચાલી રહેલી બેવડી ઋતુને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર. લોકો પડી રહ્યા છે બીમાર. હાલ વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, ત્યારે વરસાદ અને બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. વડોદરા શહેર ખાતે આવેલ ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છર, ગંદકી અને બેવડી ઋતુઓના કારણે લોકોમાં ઝાડા, ઉલટી, મેલેરિયા જેવા બીમારીઓ થઈ રહી છે. વડોદરા શહેરમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલ પાસે 30 જેટલા દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેવડી ઋતુના કારણે કોઈપણ પ્રકારના ઠંડા ખાના પીણાની વસ્તુઓ આવી નહીં, શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવું, જેથી કરીને રોગચાળો અટકાવી શકાય તેવી માહિતી ડૉક્ટર R.B. ચાપાનેરિયાએ જણાવ્યું હતું. જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે. હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે. હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું. મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય. હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે? અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે. હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે.